હેલો જય માતાજી મિત્રો. એક તો હું આમે ઉઠવાની ચોર, એમાં પણ વહેલું ઉઠવું તો મારા માટે બહુ અઘરું. પણ પ્રવાસમાં આવી હતી એટલે સવારે વહેલી 4 વાગે ઉઠી ગઈ. જોયું તો મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને હોલમાં બધા પ્લગ ફૂલ હતા. એટલે હું સવારે 4 વાગે એકલી અંધારામાં અને ફૂલ ઠંડીમાં બાલ્કનીમાં ફોન ચાર્જ કરતી હતી. ફોન માટે તો માણસ ગમે એ કરે. અને બીજું, મને ઉઠીને ખાવાની ટેવ. મારા સ્ટુડન્ટ પણ મારી જેમ, એને પણ ભૂખ લાગી હતી. એટલે સવારમાં અમે બધા મસ્ત નાસ્તો કરી લીધો અને પછી તૈયાર થઈને બસમાં બેસી ગયા અને આવ્યા ભુજોડી વંદે માતરમ મેમોરિયલ. આ બહારથી બહુ મસ્ત લાગતું હતું. અંદર ફોન લઈ જવાની મનાઈ છે. અંદર કેવી રીતે ભારત અંગ્રેજોની કેદમાં આવ્યું ત્યાંથી લઈને આઝાદી સુધીનો આખો શો બતાવે. બધું રિયલ લાગે એવું બધું બનાવેલ છે અંદર. એટલે ત્યાં તે શો જઈને અમે આવ્યા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ. ત્યાં અલગ અલગ 6 ગેલેરી છે. જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હશે ને એને આગળની વસ્તુમાં ખબર પડશે. એ ગેલેરીમાં અમે ગયા તો એ એનર્જીની હતી અને ઇલેક્ટ્રિસિટીની હતી. કેવી રીતે ઇલેક્ટ્રિસિટી બને અને કેટલા સોર્સિસ છે, જેમ કે પવનથી વીજળી બને, દરિયાના મોજાથી બને, એવું ઘણું બધું હતું. બીજી ગેલેરી મારી ફેવરેટ મેથ્સની હતી. ત્યાં અમે બધું જોયું. પછી ત્રીજી ગેલેરી બોન્સાઈની હતી. બોન્સાઈ એટલે આપણે જે 12 મોટા વૃક્ષો હોય ને એને ઘરમાં કેવી રીતે વાવી શકીએ ને એ બધું શીખવાડે. જેમ કે વડલો, આંબો, એવા મોટા ઝાડ ઘરે વાવી શકીએ. ક્લિપમાં તમને દેખાતા હશે કેવા નાના નાના ઝાડ છે. ત્યારબાદ અમે ચોથી ગેલેરી નેનો ટેકનોલોજીની હતી. એટલે નાની સૂક્ષ્મ વસ્તુ વિશે ઇન્ફોર્મેશન આપી. આપણે 10th ચેપ્ટર પણ આવતો નેનો ટેકનોલોજી, એ જ બધું હતું. ત્યારબાદ 5મી ગેલેરી સ્પેસ ઇન્ફોર્મેશનની હતી. ત્યાં બ્રહ્માંડ શું છે, આપણી પૃથ્વી કેમ બની, આપણી આસપાસના ગ્રહો વિશે જણાવ્યું. પછી અમે ઉલ્કાપિંડને એવું જોયું. તેમજ અલગ અલગ અત્યાર સુધીના બધા સ્પેશિયલના અહીંયા મોડલ બનેલા હતા. અમે એ જોયા, જોરદાર લાગતા હતા. અને છેલ્લે અમે ગયા 6ઠી ગેલેરીમાં, જે આખી નેવી આધારિત હતી. ત્યાં અમે ભૂતકાળથી લઈને આધુનિક સુધીના બધા જહાજ જોયા. ખરેખર ઘણું બધું જોવા જેવું છે. જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ તો ખાસ અહીંયા આવજો. તો સારું, હાલો આજના માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.